છે એટલે આજ મારા શરીરની માલપાથી રાણી રૂક્ષ્મણી અને રાણી સુક્ષ્મણીને મારા શરીરની બહાર કાઢું એને નાની નાની 16 વર્ષની નાની નાની હું એને ઢીંગલી બનાવું કારણ કે આજ મારા લાડીલા ને પ્રેમીલા ભગત અજમાલ આજ એને તારીને કાંઠે લાવું સોના ઈંઢોણી વડી રૂપાના એને હું બેડા આપું કારણ કે હરે રાજા અજમલ આ દુનિયાની માલપા મારનાર કરતા તારનાર ઘણો મોટો હોય છે આજ મારા શરીરની માલપાથી રાણી રૂક્ષ્મણી રાણી સુક્ષ્મણીને બંને બોલાવી સોના ઈંઢોણી વડી રૂપાના બેડા આપું અને આજે કે નાનું એવું ઘાટ રસાવું ઘાટનું નામ વળી હું આજે ગોમતી ઘાટ રાખું અને આજે એને પાણીડા ભરવા મોકલું કારણ કે મારા ભક્ત અજમલને તારીને મારી પાસે લાવે એ મારા શરીરની સુંદરીતા મને વિનાવું રે એ મારા શરીરની બાર એ મારા શરીરની સુંદરી રાણી વિનાવું રે તમારા પ્રભુજી બોલાવે તમે બારા આવો રે એ આવો તમે આવી જા આવી જા આવી જા આવી જા ઓને મારા શરીરની સુંદરી તમને વિનાવું રે એ તમને તમારા પ્રભુજી તમને પાણી જા મોકલે ઓને તમે જાવ પાણી ભરવા જાવ એ મારા શરીરની સુંદર્યું તમને કે તમને તમારા પ્રભુજી તમને પાણીડા મોકલે ઓને જાવ એ તમે લઈ જાવ સોના રે ઈંઢોણી રૂપા બેલા એ મારા લાડીલા ભગત ડૂબવા લાગ્યા એ મારા લાડીલા ભગત ડૂબવા લાગ્યા એ તારી લાવો મારી પાસે એ જાઓ પાણીના ભરવા જા મને તમારા પ્રભુજી તમને પાણી મોકલે જાવ પાણી ભરવા જાવ તમને તમારા પ્રભુ તમને પાણી મોકલે અરે સુંદરી આજ મેં તમને સોના ઈંટોની વડી આજ રૂપાના ભેળ આપ્યા
ગોમતી ઘાટે જાઓ ગોમતી ઘાટે જાઓ ના જે મારા લાડીલા ને પ્રેમીલા ભગત અજમલ છે ને એને તારી જલ્દી મારી દ્વારકાની માલવા વધારો આદિ અવનાન રે આય પણ પ્રભુ નેણલા તું તો સીધ ને બોલો ભગવાન નાન રે આય પણ પ્રભુ નેણલા આદિ અવનાન રે પણ નાયા પણ નેણલા તું તો સીધ ને બોલો ભગવાન આજ લલાટે પાટારે પ્રભુ માર સીધા ને બાજા તારી કામ કોણે બનાયા માર લલાટે પટાર કાનુડા સીધને બાંધા એ મારા લાડીલા ભગત એક મારા લાડકારે શું વાત કરો છો મારા શું વાત કરો છો મારા જૂઠાડા ન બોલો મારા તારીખ ના ગાના લાડુ માર નમણા નવા તૂટ્યા જૂઠાડા ન બોલો મારા તારીખ ના ગાના અરે આવા તલો ગુનો રે મારો માફ તમે રે કરો વારી વારી નયા કરીએ આવી ભૂલ આટલો ગુનો રે મારો માફ તમે રે કરો જય હો પ્રભુ કારણ કે આવા અખિલ બ્રહ્માંડના નાથ તરીકે પૂંજાવું હોય ને તો આવા ભગતના માર પણ મારે સહન કરવા પડે ભગત સત્ય વાત છે મારા નામ કારણ કે આવા એક દુના હે મારા લાડીલા ને પ્રેમીલા ભગત હું કહું તમે સાંભળો કહો પ્રભુ
હા પ્રભુ હે ભગત ફરી વાર કરતા નહીં આવી ભૂ એ તમારા આટલા સુનુરો કાનો મામા રે એ તમારા મનના રે આજે તમે બોલો મારા ભગત તમારા મનના રે મનોરથ તમારા મનમાં નો રહી જાય અરે આવ પાપી રે બેઠે રે પ્રભુ વાજીઓ રે પુત્ર દિયો મારા પાપી રે બેઠે રે ભગત વાજીઓ રે અરે મારા ભગત આજ અખિલ બ્રહ્માંડનો નાથ આજ મારો કોઈ ભગત હોય અને એટલી કસોટી વેઠી મારી દ્વારકા લગી આવે અને મારી દ્વારકા લગી આવો ને હું તમને હાવ ખાલી હાથે મોકલું હું તમને એક મારી ચીજ વસ્તુ આપું છું તમારા રાજની માલમાંથી સૌ સોનાના પરણિયામાં બધાની નવનવમાં સેવા કરજો જેથી કરીને મારા મોટા ભાઈ હળધારી હું કહું ને એ તમે પણ સાંભળો પુષ્પને પારણીએ પધરાવો રાજા અમારા એ ડાલીના એક પુષ્પ હા પ્રભુ હો રાજન આજે તમે મારા સ્વાર્થનું તો કામ પૂરું કર્યું છે પ્રભુ પણ હજી તો મારે તો પરમાર્થનું કામ પણ બાકી છે કહો રાજન સાંભળો પ્રભુ અરે બારે બાર ગાવે આગળ મારતો રે ભૈરવ કરે છે બાર બાર ગાવે આગળ મારતો રે અરે મારા ભગત કદાચ તમને ખબર નહીં હોય કે આ બાજુ સૂર્યનારાયણ ઉગે ને તો આ બાજુ સૂર્યનારાયણ આજ આઠમે છે હે મારા લાડીલા ભગત કદાચ ડાબા હાથની મુઠ્ઠી બંધ કરી દો ને આ જમણા હાથની મુઠ્ઠી જરૂર ખુલી જાય છે દુનિયાની માલમાં જેના નામ છે એના તો અવશ્ય નાશ છે પણ ભગત આજે તમે મારી માંગણી કરી રહ્યા છો એમ હું તમારા ઘરે અવતાર ધારણ કરું તો મારી શરત છે 4 તમને મંજૂર છે કહો પ્રભુ સાંભળો ભગત જ્યારે મારી 54 વર્ષની ઉંમર થાય ત્યારે તમારે મને હસતા મુખે સમાધિ લેવા
સમાધિ લેવા દેવી પડે ભગત. અને મારી બીજી શરત ભગત કે સમાધિ લેતી વખતે ઉપરથી બ્રહ્મા વિષ્ણુ કે મહેશ આવે તો મારો સમાધિનો પડદો હટવા ન દેતા ભગત. નકર આ કાનુડો આ મુરલીધર કુમરા કુલની માયપા કોઈ દી અવતાર ધારણ નહીં કરે ભગત. હા પ્રભુ. આમળો મારી ત્રીજી શરત ભગત, જ્યારે મારે સમાધિ લેવાનો સમય બને બાપ, જ્યારે મારે સમાધિ લેવાની વેળા બને ને ત્યારે ભગત તમારી આંખની માલપાથી આહુડા ન પડે હો. નકર કુમરા કુલની માલપા કાનુડો કોઈ દી અવતાર ધારણ નહીં કરે. મારી શરત તમને મંજૂર હોય તો દ્વારકાનો નાથ પોતે તમારા રાજની માલપા અવતાર ધારણ કરે ભગત. હા પ્રભુ. આવા કડક વચનની માંગણી શા માટે કરો છો પ્રભુ? કારણ કે જગતની અંદર કોણ એવો ભાગ્યો બાપ છે પ્રભુ કે પોતાનો દીકરો સમાધિએ જાતો હોય ને બાપ હસતા મુખે રજા આપી રહેવા દો પ્રભુ. બીજા વચનની માંગણી કરો મારા નાથ, બીજા વચનની માંગણી કરો પ્રભુ. નહીં 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 ભગત, આજ આવા વચન તમને મંજૂર હોય તો આ માની જાવ કાનુડો તમારા ઘરે અવતાર ધારણ કરશે. આ મારી શરત તમને મંજૂર હોય તો અવશ્ય હું રાજને મારી બાબત રાણીશ રાજન. હા પ્રભુ. આપ જો મારો દીકરો બનીને આવતા હોય પ્રભુ, મારી પોકરણગઢની રાજગાદી સંભાળતા હોય, મારવાડની રેતનું રક્ષણ કરતા હોય ને પ્રભુ, તો આજ રાજવી તમને જમણા હાથના વચન આપે છે, સાંભળો પ્રભુ. કહો રાજન. हमारे हाथे आज लियो तमे पोकरणगढ़नी माई रे આખીર બ્રહ્માનો નાથ તમારી પાસે હાવ હારી ગયો છે. કારણ કે સમય એવો બને કે ભગવાનને પણ એક દિવસ હારવાનો સમય આવે હો. આજ તમે જીત્યા અને હું હારી ગયો ભગત. હું કહું તમે સાંભળો. કહો પ્રભુ. તમને નૈમા દ્વારિકાનો નાથ, હે મારા ભગતા સીતાને ભગવાન હારી રે ગયા. લઈ જાઓ મારા તાલીના વિદાય પુષ્પ 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 મારા પિતા રે તમે મારા અમે તમારા. આ તમારા સત્ય વચનના બોલ, પ્રાણ જાય પણ કાનુડાનું વચન ન જાય હો. હા પ્રભુ. હે મારા પિતા રે તમે ને પુત્ર હું તમારે જે માંગવું હોય મારી પાસે માંગી લેજો. કારણ કે દ્વારિકાનો નાથ તમારી માટે અતિ પ્રસન્ન થયો છે. કારણ કે આ તો તમારા પૂર્વ જન્મની કમાણી બોલે. આજ જે માંગવું હોય માંગી લેજો. પાછળથી તમારે પછતાવાનો વારો ન આવે ભગત.